शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामिनारायण हरे। અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દૃષ્ટિ રાખે ને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે। અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં। અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે। માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં। કાંજે કોઈ સાધન કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે। તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે। ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનો 30મો થયો। સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રીજી મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 30મા વચનામૃતમાં ભગવાનના ભક્તને રજોગુણ સંબંધી જે મલિન ઘાટ સંકલ્પો થાય છે એને ટાળવાનો ઉપાય બતાવે છે કે નિષ્કપટ ભાવે મન કર્મ વચને કરીને સત્સંગ કરવો। અને એમાં જે ભગવાનની વાત આવે એ વાતને ધાર્યા વિચાર્યા કરવી। તો
એ મલિન ઘાટ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય. આટલો મોટો સત્સંગનો પ્રતાપ છે. સત્સંગ તુલ્ય બીજા કોઈ સાધન થતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી પ્રત્યે એમ કહ્યું કે ઉદ્ધવ નું અષ્ટાંગ યોગ, સાંખ્ય, વ્રત, તપ, તીર્થ, જપ આદિ અનેક સાધનો, એ બધા સાધનો વડે કરીને જેવો વશ નથી થતો એવો સત્સંગે કરીને વશ થવો છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં આ જ વાત વારંવાર કરે છે. સત્સંગનો મહિમા કે પૂર્વે જે આપણે વ્રત, તપ, જપ, તીર્થ આદિક સાધનો કર્યા છે એ સાધનના ફળરૂપા સત્સંગ છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિ મોટો છે. જે ભગવાનના પરમ ભાગવત ભક્ત થયા, સંત થયા, એ બધા જ સત્સંગના પ્રતાપથી થયા છે. સત્પુરુષનો સંગ, સતામ સંગી તે સત્સંગી. માટે સારાનો, સત્યનો સંગ કરવો એને કહેવાય સત્સંગી. તો સત્સંગ કરવાથી મનના મલિન મેલ છે ને બધા ધોવાઈ જાય છે. સત્સંગનો પ્રતાપ ભક્તો બહુ મોટો છે. બીજા કોઈ સાધન એના તુલ્ય થાય નહીં. પછી ક્યારેક કોઈકને થોડી વાર લાગે, એમાં એની શ્રદ્ધાની થોડી ખામી હોય કે ક્યાંક એને પૂર્વના સંસ્કાર અતિ મલિન હોય, તો પણ ઘણીવાર સત્સંગ કરે પણ તરત બધાએ ઘાટની નિવૃત્તિ ન થઈ જાય. મનમાં શાંતિ જરૂર થાય પણ માત્ર સત્સંગ કરવાથી ઘાટની નિવૃત્તિ થાય નહીં. પણ શરત એ કરી છે કે મૌન, કર્મ અને વચને સત્સંગ કરે. મનથી પણ સતત એ મનમાં એ સત્સંગની વાત ધાર્યા વિચાર્યા કરે. કર્મે કરીને પણ એ પ્રમાણે વર્તે અને વચને કરીને પણ એ સત્સંગનો મહિમા, સત્પુરુષનો મહિમા ગાય અને નિષ્કપટ ભાવે સત્સંગ કરે. અંતરમાં કોઈ કપટ રાખવો નહીં. તો ગમે એવા મલિન ઘાટ હોય તો એની નિવૃત્તિ થઈ જાય. પણ એના માટેની શરત એ જ છે કે નિષ્કપટ થવું, નિર્માની થવું, સાધુની આગળ હાથ જોડવા જોઈએ. બ્રહ્માનંદ સ્વામીએ પણ એટલે કહ્યું જો
संत समागम कीजे हो निश दिन, संत समागम कीजे। मानत जे संतन के मुख से, मानत जे संतन के मुख से, प्रेम सुधारस पीजे हो निस दिन, संत समागम कीजे। अंतर कपट मेटक अपना, अंतर कपट मेटक अपना, ले उनको मन दीजे हो निस दिन, संत समागम कीजे। भव दुख टळे बळे सब दुष्कृता, सब विधि कारज सीजे हो निस दिन, संत समागम कीजे। ब्रह्मानंद कहे संत के सो माता, जन्म सुफल कर लीजे हो निस दिन, संत समागम कीजे हो निस दिन, संत समागम कीजे। स्वामी कहे छे निस दिन એટલે રાત્રિ દિવસ સંત સમાગમ કરો. તો શું કરવું? રાત્રિ દિવસ જો સંત સમાગમ કરીએ તો વ્યવહારિક કામ ક્યારે કરો? દેહ સંબંધી ક્રિયા ક્યારે કરો? એટલે કઈ 24 કલાક સાધુ પાસે બેસી રહેવાની એવી કોઈ જરૂર નથી. પણ કહ્યું એ પ્રમાણે મન કર્મ વચને સત્સંગ કરો. એટલે નિસદિન સંત સમાગમ કર્યો કહેવાય. એ સત્સંગ તમે 5 કલાક, અડધો કલાક કર્યો હોય, કલાક કર્યો હોય, તો એ વાતને મનમાં ધાર્યા વિચાર્યા કરો અને એ પ્રમાણે જીવન બનાવો. એ વાતને અમલમાં મૂકો. ખાલી વાચિક નહીં, પણ એ વાત આપણી ક્રિયામાં વણાય. એટલે કર્મે કરીને કર્યો કહેવાય. અને વચને કરીને પણ એ વાતને તમે દિવસમાં બીજા 5 જણા આગળ કયો, એટલે તમને પણ દ્રઢ થશે કે આ વાત આમ જ છે. તો આવી રીતે તમે સત્સંગ કરો તો રાત્રિ દિવસ આપણે સત્સંગ કર્યો કહેવાય. બાકી ખાલી બેસી રહ્યા સાધુ પાસે અહીંયાથી ઊભા થઈ અને ખંખેરીને થઈ ગયા હાલતા, તો કાંઈ થાય નહીં. પણ કથા સાંભળી નાખી, ઘણા કહે ને કે કથા સાંભળી નાખી, એટલે શું કર્યું? સાંભળી નાખી દીધી. પણ કથા સાંભળી નાખવા માટે નથી, પણ કથા સાંભળી રાખી, કથા સાંભળીને રાખવા માટે છે. તો એમ
સત્સંગ કરો અને માન તજી, માન મૂકીને સત્સંગ કરવો પડશે. માનને લઈ અને સત્સંગ કરવા જાવ ને તો સત્સંગ થાય નહીં. તો સત્સંગ અડે નહીં. પહેલામાં પહેરી શરત નિર્માની થઈ અને સત્સંગ કરવા જાવ તો એ સંતના મુખ થકી ત્યારે હું સાહેબ છું, હું શેઠ છું, હું સદગુરુ છું, એ બધા જ ભાવ મૂકી દેવા પડે. હું એક મુમુક્ષુ છું, હું એક ભગવાનનો ભક્ત છું, એક ભગવાનનો દાસ છું. આ ભાવ રાખીને સંતના મુખ થકી તમે કથા સાંભળો, સત્સંગ કરો, ત્યારે એ સત્સંગ યથાર્થ ફળ આપનારો થાય. આપણા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ એ પણ સત્સંગ પીપાસુ હતા. સંત સમાગમ કરવો, સત્સંગ કરવો એમને ખૂબ ગમતો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને કે આપણે બ્રહ્મસત્ર કરીએ, સત્સંગ કરવો છે. સ્વામીને કે મારે તમારો સમાગમ કરવો છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે પણ આચાર્ય બનીને આવો તો સત્સંગ ન થાય, તો અમારે તમારી સરભરા કરવી ને એમ જ અમારો સમય જાય, અને એમાં બધું મર્યાદાઓ ને બધું આગતા સ્વાગતા બધામાં સમય જાય, માટે એમ સત્સંગ થાય નહીં. પણ એક મુમુક્ષુ બનીને આવો ને તો સત્સંગ કરાવીએ, તો સત્સંગ કરીએ. ત્યારે રઘુવીરજી મહારાજ એટલા નિર્માની કે સાદા ડ્રેસમાં, હા, માથે પાગ ન પહેરે, ઓલો ખેસ બેસ નહીં, ધોતી જબો પહેરી અને સ્વામી પાસે જતા અને સત્સંગ કરતા. જો હું આચાર્ય છું એ ભાવ મૂકીને, એક હું મુમુક્ષુ છું એ ભાવ રાખીને સત્સંગ કરતા. જો તો આ ભાવ જ્યારે પ્રગટ થાય નિર્માનીપણાનો, ત્યારે સત્સંગ યથાર્થ સુખ આપનારો થાય. નાજા જોગિયા મહારાજના હજુરી પાર્ષદ, મહારાજની ખૂબ સેવા કરી પણ સત્સંગ નહોતા કરતા. પણ હવે મહારાજ આ લોકમાંથી સીધાવ્યા, સ્વધામ ગમન કરી ગયા. પછી નાજા જોગિયાને થયું હવે શું કરવું? સાધુ થયા, ઘનશ્યામદાસજી નામે સાધુ થયા. પણ હવે રજોગુણી પ્રકૃતિ બહુ, એટલે રજોગુણ સંબંધી મલિન ઘાટ સંકલ્પો કેળો મૂકે નહીં. ઘણા ઉપાય કરે, પોતાની રીતે જપ તપ આદિક સાધનો ઘણા કરે, પણ રજોગુણ સંબંધી ઘાટ ટળે નહીં. એ સમયે એ ગુજરાતમાં રહેતા હશે, એટલે કોઈકે એમ કહ્યું કે ઘનશ્યામદાસ, તમારે જો આ રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય ને તો જૂનાગઢના યોગી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરો, ત્યાં સત્સંગ કરવા જાવ તો તમારા
આ રજોગુણ સંબંધી મલિન ઘાટની નિવૃત્તિ થઈ જશે. ત્યારે ઘનશ્યામદાસ ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ આવ્યા. પણ મનમાં એમ હતું કે હું તો મહારાજનો હજુરી પાર્ષદ જૂનો મોટો એ ભાવ જતો નહોતો. પણ સ્વામી ધીરે ધીરે સત્સંગ કરાવીને એના એ બધાએ ભાવ ટળાવવા પ્રયત્ન કરતા. સ્વામી કે અહીંયા રહ્યો, ધ્યાન ભજન સત્સંગ કરો. ઘનશ્યામદાસ ત્યાં રહ્યા. સ્વામી રોજ પ્રયત્ન કરે, પણ ધીરે ધીરે જેમ જેમ સત્સંગની વાત મનમાં ધારે વિચારે જીવમાં ઉતારે ત્યારે એ સત્સંગનું યથાર્થ ફળ થાય. એટલે આ રીતે ઘનશ્યામદાસ ત્યાં રહ્યા હતા ને એકવાર સભા મંડપમાં બેસીને ધ્યાન કરતા હતા. ત્યારે ધ્યાન કરતા મન મહારાજની મૂર્તિમાં સ્થિર ન થતા બીજા ઘાટ સંકલ્પ કર્યા કરતો હતો. મન સીધું ગઢપુરમાં એક ધોળા તલકાવાળી ભેંસ હતી. હવે એને સેવા કંઈ કરતા હશે તો ત્યાં મન પહોંચી ગયું અને એના ઉપર હાથ ફેરવતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. સ્વામી તો મહાસમર્થ સત્પુરુષ હતા, એના મનના સંકલ્પ જાણી ગયા. અને સ્વામી એ ઘનશ્યામદાસને કહેવા લાગ્યા કે ઘનશ્યામદાસ, મહારાજની મૂર્તિનું ધ્યાન કરો છો કે જ્યાં ત્યાં ભટકો છો? આવું કીધું. અને મને તો આમ લાગી ગયો, મને આવું કીધું. હું ધ્યાન કરું છું ને હું મહારાજનો આવો જૂનો એ ભાવ હતો અંતરમાં. એટલે એકદમ સ્વામી ઉપર આમ થોડા ખીજાઈ ગયા, ગરમ થઈ ગયા. કેમ આવું કહો છો તમે મને? માન પડ્યું હતું, પણ સ્વામી એનું માન ટાળવા સામર્થ્ય જણાયું. સ્વામી કે પણ શાંત થાવ, સાચું કયો, કબૂલ કરો કે તમે ગઢપુર ઓલી ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા કે મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હતા? ભેંસનું ધ્યાન કરતા હતા. ત્યારે આ ઘનશ્યામદાસને થયું કે સ્વામી તો અંતર્યામી છે, મનના સંકલ્પને જાણે છે. ત્યારે સ્વામીના પગમાં પડી ગયા અને સ્વામીને કે સ્વામી સાચી વાત છે, તમે મારી ભૂલ ઓળખાવી. સ્વામી કે હવે આ ભાવ ટાળો. તમને હજી મનમાં એમ છે કે હું મહારાજનો હજોરી પાર્ષદ જૂનો, એ મૂકો અને હવે એમ વિચારો કે હું એક મુમુક્ષુ છું અને હું આ દેહ તે હું નથી. ઘનશ્યામદાસ મારું નામ નથી. હું કોઈ નાજો જોગીઓ ભાણ નથી. હું તો આ ત્રણ દેહથી જુદો આત્મા છું ને આત્માની અક્ષર બ્રહ્મ સંગાથે એકતા કરી અને બ્રહ્મરૂપે થઈને પ્રતિલોમપણે મહારાજની મૂર્તિને ધારીને ભગવાનનું ધ્યાન કરો. તમારા બધા જ ઘાટની નિવૃત્તિ થઈ જશે અને અહીંયા નિત્ય સત્સંગ કથા વાર્તાનો લાભ લેજો અને એ વાત મનમાં ધાર્યા વિચાર્યા કરજો. તે આવી રીતે પછી ગુણાતીતાનંદ સ્વામીના વચન અનુસાર નિષ્કપટ ભાવે સત્સંગ કર્યો.
અને મહારાજની મૂર્તિનું મળતી અવકાશે ધ્યાન કરતા તો એના રજોગુણ સંબંધી મલિન ઘાટ માત્રની નિવૃત્તિ થઈ ગઈ અને નિરુત્થાનપણે ભગવાનનું પરમેશ્વરનું અખંડ ચિંતવન થવા લાગ્યું છે. આ સત્સંગનો પ્રતાપ છે. આ મહારાજ જે વચન કહે છે એ વાત એકદમ સત્ય એમ જ હોય, પણ એ માટે સત્સંગ નિર્માની થઈને કરવો પડે. પણ અહીંયા તો સત્સંગમાં આયા જો આગળ બેસવા જગ્યા ન મળે તોય મોઢું પડી જાય, તો સત્સંગ કરે એની અસર થાય નહીં. એટલે સત્સંગ કરવો પહેલામાં પહેલી શરત નિર્માનીપણે કરવો અને અંતર કપટ મેટ કે લે ઉनको મન દીજે. જો એ ઘનશ્યામદાસ ને અંતરમાં કપટ હતું, મન દીધું નતું પણ સ્વામી મનને પકડી લીધું. તો મન દીજે એટલે બધું જ એમને સોંપી દેવું. મનના જે કઈ સંકલ્પો હોય નિષ્કપટ થઈને એને આગળ કહી દેવા. એ તો સદપુરુષ આવું સામર્થ્ય જણાવી આપણા મનના ઘાટ પકડે, પણ કાયમ પછી કાંઈ એવું સામર્થ્ય જણાવે નહીં. પછી નિષ્કપટ આપણે થવું પડે, એના શરણે જઈને કહેવું પડે મને આવા ભૂંડા ઘાટ થાય છે. દરરોજ પછી કાયમ એવું સામર્થ્ય ન જણાવે, પછી એની આગળ આપણે કપટ રાખીએ તો આપણું કામ થાય નહીં. ત્યાં તો નિષ્કપટ થવું પડે, મન સોંપી દેવું પડે, કોઈ જાતનો અંતરાય રખાય નહીં. તો આમ જ્યારે થાય ત્યારે સત્સંગ થાય. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પાસે પણ પ્રથમવાર કોઈ પણ મુમુક્ષુ જાય ને એની બધી હિસ્ટ્રી કહી દે. એના મનના જે કાંઈ સંકલ્પો, જે કાંઈ પૈરા, જે કાંઈ કુસંગના યોગે કરીને કે રજોગુણ તમોગુણને લઈને જે કાંઈ પાપ કર્મ થયા હોય બધું આપણે નિષ્કપટ ન થાય ને તોય કહી દે કે આટલું આટલું કર્યું તું, આમ આ જગ્યાએ આ સમયે આ રીતે આખી જિંદગીનું બધું કહી દે. આ જન્મ તો શું પૂર્વ જન્મનું કહી દે. તો એ તો બધું જાણે, આખું બધું જ. એમને કોઈ વિડીયો ફોટા કાંઈ ઉતારવાની જરૂર નહીં, ફોટા પડી જાય એટલે. પણ પછી કાંઈ કાયમ એના એકવાર શરણે ગયા પછી એને સમજાવી દે કે આ પ્રમાણે કરવું. પછી ક્યારેક વળી ટોકે, બાકી કાંઈ કાયમ પછી આપણને એમ ન કે તમે આમ કરો છો. એ તો પછી આપણે એની આગળ નિષ્કપટ થઈને કહેવું પડે કે ભાઈ સ્વામી હજી મને આટલા સંકલ્પ વિકલ્પ નડે છે ને આટલી ભૂલો મારાથી થઈ જાય છે. પણ જો એમ નિષ્કપટ ન થઈએ તો પછી કપટ રાખીએ તોય કામ થાય નહીં. શરણ આયો સબહી તરે પણ એક કપટી નર ન તરે. જો માટે કપટ રાખીએ તો પણ આપણું કામ થાય नहीं माटे अंतर कपट मेट के अपना ले उनको मन दीजे तो शू थाय स्वामी के भव दुख टड़े बड़े सब दुष्कृता सब दुष्कृत बधु मलिन कर्म भव दुख बधु जन्म मरण ना फेरा टड़ी जाए सब विधि कार्य सीजे बधाज प्रकार ना काम अपना सिद्ध थई जाए
ધર્મ અર્થ કામ મોક્ષ બધી જ પુરુષાર્થની સિદ્ધિ થઈ જાય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ ચારે સાધનોની સિદ્ધિ પણ થઈ જાય. આ સત્સંગનો પ્રતાપ છે. માટે सब विधि कार्य सीजे ब्रह्मानंद कहे संत की सोबत जन्म सफल કરી લેજે. આ જન્મ સફળ થયો ક્યારે કહેવાય? જ્યારે આપણો મલિન ઘાટ માત્રની નિવૃત્તિ થાય, નિરુત્થાનપણે અખંડ પરમેશ્વરનું ચિંતન થાય, આપણો જન્મ સફળ હે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે એવી તકમાં હું પણ આવ્યો, જીવન જાણું છું, મારો ફેરો સુફળ ફાયો, જીવન જાણું છું. હરિસ્મૃતિમાં સ્વામીએ લખ્યું કે આપ અક્ષરધામથી આ પૃથ્વી ઉપર મુક્તોએ સહિત પધાર્યા, ત્યારે એવી તકમાં હું પણ આવી ગયો અને મારો ફેરો સફળ થઈ ગયો, જન્મ સફળ થઈ ગયો. કારણ સ્વામીએ મહારાજને જેવા ઓળખવા જોઈએ એવા ઓળખી લીધા. નિષ્કપટ ભાવે રામાનંદ સ્વામીનો પહેલા તો સમાગમ કર્યો ને એમના થકી અમને ભગવાન ઓળખાણા. તો એ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનો જન્મ સફળ કરી લીધો અને અખંડ ભગવાનનું ચિંતન કરતા હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસ ઓછવાશે તે અખંડ સંભાળું છું. આમ એમણે કરીને પોતાનો જન્મ સફળ કરી લીધો. તો આપણે પણ એવું જ્યારે થાય ત્યારે જન્મ સફળ થયો કહેવાય છે. તો આ સાચે શુદ્ધ ભાવે સત્સંગ કરવાથી જ બધું સાધન સિદ્ધ થાય. સાધનની સિદ્ધિ આપણે યોગ સાધીએ કે જપ કરીએ, તપ કરીએ, તીર્થ કરીએ, યોગ યજ્ઞાદિ કરીએ, આ બધાનું ફળ શું? સાચા સંત મળે, સત્સંગ થાય અને એ બધાય સાધનની યથાર્થ સિદ્ધિ પણ જ્યારે સત્સંગ થાય ત્યારે થાય છે, એ વિના થતી નથી. શુદ્ધ જ્યારે સાચા સંતનો સમાગમ મળે ત્યારે બધા સાધનોની સિદ્ધિ થાય. એ આપણે ઘણાની વાત કરી. પ્રતાપધામનો રાજા હેમાંતળી દેશના એ યોગ સાધતા હતા, હઠયોગી હતા, પણ તો એને સંકલ્પ વિકલ્પ જતા નહોતા. 6 મહિના સમાધિમાં રહે, 6 મહિના પાછા એને વિષય ભોગના સંકલ્પો આડા આવે. પણ જ્યારે એને સંત મળ્યા, સતાનંદ સ્વામીનો સત્સંગ કર્યો, ત્યારે એને એ સાધનની સિદ્ધિ થઈ અને ઘાટ ટળ્યા અને પછી એને નિરુત્થાનપણે ભગવાનનું અખંડ ચિંતન થવા લાગ્યું. એટલા માટે જે કાંઈ પણ કરો એ બધા જ સાધનની સિદ્ધિ પણ સત્સંગથી થાય છે અને બધા સાધનના ફળ રૂપે જ સત્સંગ પણ મળે છે. માટે સર્વે વાતનો સાર એ જ છે કે શુદ્ધ ભાવે સત્સંગ કરો તો ધ્યાન પણ તો જ થશે, તો જ ટકશે. બાકી સત્સંગ વિના, જ્ઞાન વિના ધ્યાન પણ ટકી શકતું નથી. માટે શુદ્ધ ભાવે સત્સંગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ
વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.